હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફ્રાઈડ રાઈસ. એના માટે આપણે ગાજર, કેબેજ, કાંદો, આદુ મરચાં અને કેપ્સિકમ લઈ લઈશું. એને ઝીણા ઝીણા ચોપ કરી લઈશું બધી વસ્તુને. હવે એક બાજુ આપણે બોઇલ રાઈસ કરી લઈશું. એને થોડું ઠંડુ પાડી લઈશું. હવે એક પેનમાં થોડું તેલ મૂકીશું અને જે આદુ અને મરચાંની જે ચોપ કરેલા આદુ મરચાં છે એને મિક્સ કરી લઈશું, સોતરી લઈશું. એમાં કેપ્સિકમ, ઓનિયન, કેબેજ અને ગાજર આ બધુંને મિક્સ કરી લઈશું. ત્યાર પછી એમાં નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. એના પછી નાખીશું આપણે થોડું મરી પાવડર. એના પછી નાખીશું એક પેકેટ આપણે મેગીનો મસાલો નાખી દઈશું. હવે બધું મિક્સ કરી લઈશું અને જે બોઇલ કરેલો રાઈસ છે એને નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. તો રેડી થઈ ગયો છે આપનો ફ્રાઈડ રાઈસ, સિમ્પલ એન્ડ ઇઝી ફ્રાઈડ રાઈસ. થેન્ક યુ ફોર વોચિંગ. અને થોડું કોથમીરથી